મિત્રો આજના વિડીયોમાં હું તમને ભાવનગરમાં આવેલ શ્રી રામ મંદિર વિશે જણાવીશ। શ્રી રામ મંદિર ભાવનગર શહેરનું એક અત્યંત પ્રસિદ્ધ અને અનોખું આધ્યાત્મિક કેન્દ્ર છે, જે માત્ર ભગવાન શ્રી રામની પરંપરાગત ઉપાસના પૂરતું મર્યાદિત નથી, પરંતુ રામ નામના જપ, લેખન અને માનવ સેવાના વિશાળ આંદોલન તરીકે પણ ઓળખાય છે। આ સંસ્થાની પ્રેરણા પૂજ્ય શ્રી હરિહર આનંદજી મહારાજ પાસેથી પ્રાપ્ત થઈ હતી, જેમણે ભક્તોને ભગવાનનું નામ લખવાની, મૌન સાધનાની અને નિસ્વાર્થ સેવાભાવની દિશામાં પ્રેરિત કર્યા હતા। મંદિરનું મુખ્ય વિશેષ આકર્ષણ એ છે કે અહીં લાખો નહીં પરંતુ કરોડો ભક્તો દ્વારા લખાયેલા રામ નામ અને અન્ય પવિત્ર મંત્રોની વિશાળ સંખ્યા સંરક્ષિત રાખવામાં આવી છે, જેના કારણે આ સ્થળ સામાન્ય મંદિર કરતાં વિશેષ આધ્યાત્મિક મહત્વ ધરાવે છે। મંદિર પરિસર સ્વચ્છતા, શાંતિ અને સાત્વિક વાતાવરણ માટે જાણીતું છે, જ્યાં પ્રવેશતા જ ભક્તોને માનસિક શાંતિ અને ભક્તિનો અનુભવ થાય છે। અહીં નિયમિત રીતે રામધૂન, ભજન, સત્સંગ, પ્રાર્થના અને ધાર્મિક કાર્યક્રમો યોજાય છે, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભાગ લે છે। ઇતિહાસની દ્રષ્ટિએ જોવામાં આવે તો આ સંસ્થાએ માત્ર ધાર્મિક ક્ષેત્રમાં જ નહીં પરંતુ સમાજ સેવામાં પણ નોંધપાત્ર યોગદાન આપ્યું છે। મંદિરના ટ્રસ્ટ દ્વારા આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે અનેક સેવાકીય પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવી છે, જેમાં મેડિકલ સેન્ટરો, નિદાન સેવાઓ અને શૈક્ષણિક સંસ્થાઓનો સમાવેશ થાય છે। વર્ષો દરમિયાન હજારો દર્દીઓ અને વિદ્યાર્થીઓને આ સેવાનો લાભ મળ્યો છે। ભાવનગરના સામાજિક અને આધ્યાત્મિક જીવનમાં આ સંસ્થાનું વિશેષ સ્થાન છે, કારણ કે અહીં ભક્તિને માત્ર પૂજાપાઠ સુધી મર્યાદિત રાખવામાં આવી નથી, પરંતુ તેને માનવ કલ્યાણ અને સમાજ વિકાસ સાથે જોડવામાં આવી છે। મંદિરની સ્થાપત્ય શૈલી ભવ્યતા કરતાં સાદગી અને આધ્યાત્મિકતાને વધુ મહત્વ આપે છે, જે તેની વિશિષ્ટ ઓળખ બનાવે છે। આજે શ્રી રામ મંદિર ભાવનગરના મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળોમાં સ્થાન ધરાવે છે અને ભગવાન શ્રી રામના આદર્શો, રામ નામની મહિમા તથા માનવ સેવાના સંદેશને જીવંત રાખીને હજારો ભક્તોના જીવનમાં આધ્યાત્મિક પ્રકાશ ફેલાવી રહ્યું છે। મિત્રો, તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તમને ડેલી ચેનલ પર નવા મંદિરો વિશે માહિતી જાણવા મળશે, અને તમને વિડીયો સારા લાગે તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો જોડે શેર કરજો।